Good morning, all of you. Today, with the first lecture, we are going to see the labor law, general introduction of labor law. બરાબર મજૂર કાયદો જેને આપણે કહીએ છીએ તો આની અંદર ખાસ કરીને આપણે પહેલા મજૂર કાયદા વિશે થોડુંક ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ કે મજૂર કાયદાની અંદર કાયદો કેવી રીતે અથવા મજૂર કાયદો શું છે બરાબર તો એનું પ્રસ્તાવના જોઈએ તો આપણને થોડુંક ધ્યાનમાં આવશે કે મજૂર કાયદાની અંદર કેવી રીતે હોઈ શકે ધ થિયરી ઓફ ફિલોસોફી ઓફ લો pertaining to the labor and employment. Laws for the industrial sector comes from the industrial revolution એટલે કે ઔદ્યોગિક ક્રાંતિથી લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ લોનું કહેવાય ને કે એનો આખો પાયો કહી શકાય કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે મજૂર કાયદો એ ઘડવાની પ્રોસેસ ત્યારે અમલમાં આવી when people became aware of their rights and felt a need to be more aware of how they should be treated શું થયું કે લોકોને એવું જાણકારી અથવા એવી રીતે અવેર થયા જાણકાર થયા કે પોતાના રાઇટ્સ અને પોતાની જેટલી બી ડ્યુટીઝ છે એના વિશે આ ઔદ્યોગિકની અંદર કેવી રીતે રહેવું એનાથી એ લોકો અવેર થયા દે સ્ટાર્ટેડ પ્રોટેસ્ટિંગ ફોર ધેર રાઇટ્સ એન્ડ હેન્સ ઇન્ડસ્ટ્રીયલ લોઝ વેર બોર્ન શું થયું કે એ લોકોએ પોતાના અધિકાર માટે લડત ચલાવી અથવા કોઈ પણ આપણે કે ચળવળ કરી હોય ત્યારે આ ઔદ્યોગિક ક્રાંતિ દ્વારા મજૂર કાયદાનું સ્થાપના આપણે અથવા મજૂર કાયદાનો એસ્ટાબ્લિશ થયું કહેવાય એ નેશન મે ડુ વિધાઉટ ઇટ્સ મિલોનિયર્સ એન્ડ વિધાઉટ ઇટ્સ કેપિટાલિસ્ટ બટ એ નેશન કેન નેવર ડુ વિધાઉટ ઇટ્સ લેબર ધીસ વર્ડ્સ ઓફ મહાત્મા ગાંધીએ એવું કીધું હતું આનું ટ્રાન્સલેશન તમે છે ને ગુજરાતીમાં કરશો એટલે તમને ધ્યાનમાં આવશે કે ફાધર ઓફ નેશન હાઇલાઇટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લેબર ઇન અવર કન્ટ્રી એટલે કે આપણે દેશની અંદર મજૂરોનું કેટલું મહત્વ રહેલું છે કે કોઈ પણ રાષ્ટ્ર છે એ અમીરીથી અથવા મૂડીવાદી લોકોથી એમના વગર ચાલે પણ મજૂર વગર ચાલશે નહીં એમ કોઈ પણ દેશની અંદર વાત કરીએ તો જ્યારે આપણે મહાત્મા ગાંધીનું કોટેશન છે એટલા માટે અહીંયા મેં કોટેટ કર્યું છે ધ લેબર ફોર્સ ઓર ધ વર્કમેન કોન્સ્ટિટ્યુટ an important segment of the societies and play a vital role in the development progress of the country શેના માટે કે મજૂરથી લોકોનું એક કહેવાય કે દેશની અંદર એક ઇમ્પોર્ટન્ટ એટલા માટે વધ્યું કે એનો એટલો બધો મહત્વનો રોલ રહેલો છે કે આખું દેશનું તંત્રની અંદર ડેવલપમેન્ટની અંદર અથવા દેશનું પ્રોગ્રેસની અંદર પણ કન્ટ્રી એને લેબરનું બહુ બધું ઇમ્પોર્ટન્ટ યોગદાન રહેલું છે ડ્યુ ટુ ધ ફાસ્ટ પેસ ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન there is a need to regulate the control of relation between employer and employees આપણે ઘણી બધી ડેફિનેશન જોઈએ કે લેબરની અંદર કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય તો it will be included all the workmen employer and employees બરાબર અને એમ્પ્લોઈઝ અને એમ્પ્લોય તો એનાથી બનેલું આખું ઔદ્યોગિક જે છે ઇન્ડસ્ટ્રીઝ છે તો એમના રાઇટ્સ માટેની વાત કરવામાં આવે છે તો એમના રિલેશન જળવાઈ રહે બરાબર ઔદ્યોગિક ની અંદર મજૂર અને મેનેજર બરાબર આ બંનેના રિલેશન જળવાઈ રહે તેના માટેની ખાસ વાત કરવામાં આવે છે તેના માટે આ લેબર લો જરૂરી છે ધીસ હેઝ લીડ ટુ ઇવોલ્યુશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ લેબર્સ લો ઓલ ઓવર ધ વર્લ્ડ બરાબર તેના થકી જ આ લેબર કાયદો મજૂર કાયદોનું બધા દેશની અંદર એક્સેપ્ટ કરવામાં આવ્યું આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ ઇનેક્ટેડ ન્યુમરિયસ લેજિસ્લેશન ફોર ધ રેગ્યુલેશન ઓફ લેબર રિલેશન એન્ડ ધેર વેલફેર એટલે કે મજૂરના વેલફેર માટે મજૂરના કલ્યાણકારી હિત માટે ઘણા બધા એવા અમેન્ડમેન્ટ થયા ઘણા બધા એટલા લેજિસ્લેશન આવ્યા છે કાયદાઓ આવ્યા છે જેનાથી લઈને એમને સપોર્ટ મળી રહે એમને પ્રોપર વેજીસ મળી રહે એમને પ્રોપર ટ્રીટમેન્ટ મળે એમને પ્રોપર કહેવાય ને કે એક ટાઈમ ને લઈને અથવા એમને પ્રોટેક્શન લઈને અથવા એમના સિક્યુરિટી લઈને અલગ અલગ લેજિસ્લેશન દ્વારા એમના માટે એમના કલ્યાણ માટે આ કાયદાઓ બધા ઘડવામાં આવ્યા એનો અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લેબર લો ઇઝ વેરી એસેન્શિયલ ફોર ધ લો સ્ટુડન્ટ બરાબર કે લેબર લો જાણવો જરૂરી છે આપણે ઘણા બધા મજૂર જોઈએ કે ભાઈ કોન્ટ્રાક્ટ મજૂર હોય પછી પરમાનન્ટ મજૂર હોય અથવા કોઈ પણ ઓફિસની અંદર કામ કરતું પ્યુન હોય તો આ બધા અંદર ધ એક્ટ ઓફ લેબર લો ની અંદર આવશે નાઉ ઇન ધ હિસ્ટ્રી પાર્ટ વિલ સી ધ ફર્સ્ટ ધ ગ્રોથ ઓફ ધ ટ્રેડ યુનિયનિઝમ એટલે કે જેમ જેમ ટ્રેડ અથવા કોઈ પણ એક ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ થતું ગયું જેમ જેમ ઔદ્યોગિક ક્રાંતિ થતી ગઈ તેમ તેમ
આનું લેબર લોનું મહત્વ વધતું ગયું. Rise of socialist and other revolutionary ideas in his analysis of capitalism, Marx showed that the exploitation of labor was inherent in the capitalist economic system. એટલે કે જ્યારે મૂડીવાદી સત્તા હતી ત્યારે આ લેબરનું એટલું બધું એક્સપ્લોટેશન થતું હતું કે જેની અંદર ઘણા બધા મજૂરોને હેરાન પરેશાન પણ થતું હતું. એટલે આ કાર્લ માર્ક્સના ટાઈમની વાત છે. એટલે કે કાર્લ, એનું આખું નામ છે હેનરીચ માર્ક્સ. એ 1818ની અંદર જ્યારે એનો બર્થ થયો હતો અને he was a German philosopher, economist, historian, sociologist, political theorist, journalist. બરાબર, born in the Trier, Germany, and Marx studied law and philosophy at universities. બરાબર, જર્મની અંદર એનો અભ્યાસ કર્યો હતો. કે એના રેવલ્યુશન આપણને ખબર છે, કાર્લ માર્ક્સની અંદર હેવ એન્ડ હેવ નોટના ઇસ્યુઝ હતા, એ પણ એને સોલ્વ કર્યા હતા. કે કોઈની પાસે જે પૈસાવાળા છે એ પૈસાવાળા જ થતા જાય અને ગરીબ હોય ગરીબ જ રહે. તો આ જે એક્સપ્લોટેશન હતું એ નાબૂદ કરવા માટે કાર્લ માર્ક્સે એક લેબર યુનિયન બનાવ્યું, જેની અંદર પોતાના 5 ડે એટલે કે લેબર માટે એક ઇકો ઓફ ધ સ્લોગન, ધ વર્કર ઓફ ધ વર્લ્ડ યુનાઇટ, યુ હેવ નથિંગ ટુ લોસ બટ યોર ચેન્જ. બરાબર, એટલે બધાને યુનાઇટ કર્યા, આખા લેબરને, અને આ મૂડીવાદી સત્તાને એક પડકાર કર્યો, ને જેની અંદર એક લેબર લેજિસ્લેશન અને લેબર લો રિફોર્મ કરવામાં આવ્યું અને મજૂર માટે એક કહેવાય કે વ્યવસ્થિત કાયદો ઘડવામાં આવ્યો, કે જેની અંદર અલગ અલગ વાત છે. તમે આ પોસ્ટર જોઈ શકો, જેની અંદર સોશિયલ સિક્યુરિટીની વાત છે, હાયર વેજીસની વાત છે, રાઇટ ટુ ઓર્ગેનાઇઝેશનની વાત છે, શોર્ટર ઓફ અવર્સ. બરાબર, જે એ ટાઈમે બહુ બધો ટાઈમ લઈ લેતા હતા, તો એ બધી વાત 5 ડે વીક એમને હોવું જોઈએ. બરાબર, એટલે બધાને કહેવાય ને કે લેબર માટે એક ટોર્ચર રૂપ હતું જે મૂડીવાદી સત્તા, તેની અંદર આ બધાને યુનાઇટ થઈને આખું લેબર લો માટે રિફોર્મ ત્યારે આખું થયું અને લેબર લો આપણે ઇમ્પ્લિમેન્ટેડ થયું અને આખા વર્લ્ડની અંદર એક્સેપ્ટ કરવામાં આવ્યું. Now, growth of the humanitarian ideas and the concept of social welfare and social justice. આપણે કહીએ કે મજૂર માટે એક માનવતાવાદી અને સોશિયલ વેલફેર, સામાજિક કલ્યાણકારી, અને સોશિયલ જસ્ટિસ એટલે કે ન્યાયિક સામાજિક ન્યાયની વાત કરીએ છીએ, તો એમના માટે પણ આ આઈડિયાઝ એક્સેપ્ટ કરવામાં આવ્યો અને અલગ અલગ ફેક્ટરીઝની અંદર, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝની અંદર અને અલગ અલગ એસ્ટાબ્લિશની અંદર લેબર્સ લોનું ઇમ્પોર્ટન્સ વધ્યું અને એમના માટે સોશિયલ રિફોર્મ્સ અને સોશિયલ જસ્ટિસ માટેના કન્સેપ્ટ એડોપ્ટ કરવામાં આવ્યા. એક કહેવાય કે માનવતાવાદી સોશિયલ જસ્ટિસ એન્ડ લેબર લેજિસ્લેશન બનાવવામાં આવ્યા. નાઉ, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, ઇન 1919, 1919ની અંદર જ્યારે આંતરરાષ્ટ્રીય મજૂર કાયદાની સંસ્થાની સ્થાપના કરવામાં આવી, તેની અંદર અલગ અલગ હેતુથી, અલગ અલગ પ્રિન્સિપલથી બધાને એડોપ્ટ કરવામાં આવ્યા કે લેબર ઇઝ નોટ એ કોમોડિટીઝ એન્ડ ધ સ્લોગન ડેટ પાવર્ટી ઇઝ એનીવેર કોન્સ્ટિટ્યુટ એ ડેન્જર ટુ પ્રોસ્પેરિટી એવરીવેર. બરાબર, જે પણ પાવર્ટી છે, જે પણ કહેવાય કે એકદમ ગરીબાઈ છે, એનો મતલબ એ થયો કે એને ડેન્જર ટુ ધ કોન્સ્ટિટ્યુટ ઓફ પ્રોસ્પેરિટી. બરાબર, એવું છે. એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે, એના થકી ઇન્વેસ્ટિગેશન ઓફ વર્કર, એના ઉપર શું કરવામાં આવ્યું કે અલગ અલગ ઓફિસરો નિમણૂક કરવામાં આવી, એમની પાછળ કેવી રીતે કામ છે, કેવા વર્ક એમને આપવામાં આવે છે. બરાબર, સબ્જેક્ટ ટુ ધ આખું બધું એના ઉપર આખું રિસર્ચ કરીને એક પ્રપોઝલ બનાવવામાં આવ્યું અને લેબર લોનું એસ્ટાબ્લિશ લેજિસ્લેશન કરવામાં આવ્યું આ ઓર્ગેનાઇઝેશન થકી, જે 1919ની અંદર આ બધું અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું અને ઘણા બધા કન્વેન્શન અને રેકમેન્ડેશન આવ્યા, જેના થકી લેબર લોની અંદર એક ઇમ્પ્લિમેશન અને ખાસા બધા એક્ટ અમેન્ડમેન્ટમાં આવ્યા. એસ્ટાબ્લિશ યુનિફોર્મ લેબર સ્ટાન્ડર્ડ insofar as the diverse condition and uneven economic development of the world permit has done singular service in the field of labor legislation. બરાબર, એટલે આની થકી એક યુનિફોર્મ લેબર સ્ટાન્ડર્ડ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું, જેના થકી કોઈ પણ ઇસ્યુઝ હોય અથવા કોઈ પણ મેટર હોય તો એ લેબર ઓર્ગેનાઇઝેશનની અંદર એ લોકો અપીલ કરી શકે અથવા એમના ઇસ્યુઝ કહી શકે અને એમના સોલ્યુશન માટે રિકમેન્ડેશન પણ કરી શકે છે. નાઉ, ઇન ઇન્ડિયા, some other factor are specific responsible to the labor law that influence of colonial rule. એટલે કે વસાહતી જે રૂલ્સ ચાલતો હતો, એટલે કે આપણું બ્રિટિશ પાર્લિમેન્ટ, જ્યારે બ્રિટિશ કાળ હતો ત્યારે એ ટાઈમમાં ઘણા બધા મેન્યુફેક્ચરર અથવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, એ લોકો એમ્પ્લોયડને ફેક્ટરીઝની અંદર એ લોકો બહુ ચીપલી એટલે કે બહુ સસ્તામાં કામ કરાવતા હતા. બરાબર,
અને એ લોકોને બહુ કામ આપતા હતા. એટલે એવા ટાઈમે પ્રોટેક્શન ઓફ ધ ઇન્ટરેસ્ટ ઓફ બ્રિટિશ કેપિટાલિસ્ટ ત્યારે આ બેનિફિટ માટે એટલે એના માટે અમુક બ્રિટિશ પાર્લિમેન્ટે પોતાના ઇન્ટરેસ્ટના હિત માટે આ કાયદો ઘડવામાં આવ્યો એમ કે બ્રિટિશ સિવિલ સર્વન્ટ કેરીડ વિથ ધેમ બ્રિટિશ ટ્રેડિશન ઓફ ડેમોક્રેસી એન્ડ પ્રેગમેટિઝમ, બરાબર. એટલે કે ડેમોક્રેસી એમના માટે જે હતી લોકશાહી, તો એ બ્રિટિશ સર્વન્ટ જે પણ કોઈ હોય તો એમને એમના હિત માટે અથવા એમના લગતા કાયદાઓ ઘડી નાખતા. ત્યારે વર્કમેન કમ્પન્સેશન એક્ટ ઘડવામાં આવ્યો 1923 ની અંદર, ઇન્ડિયન ટ્રેડ યુનિયન 1926 ની અંદર, અને પેમેન્ટ વેજીસ એક્ટ 1936, અને ઘણા બધા બ્રિટિશ પેટર્નની અંદર આ લોકોએ કાયદા ઘડ્યા. એના પછી સ્ટ્રગલ ફોર નેશન ઇમેન્સિપેશન એન્ડ એડોપ્શન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો કે આપણે જોઈએ છે કે આપણે ઇન્ડિયાની અંદર જે પ્રિએમ્બલની વાત કરી તો એની અંદર સોશિયલ જસ્ટિસ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ જસ્ટિસની વાત કરવામાં આવે છે, બરાબર. અને આર્ટિકલ 21 એવરીવન હેઝ એ લાઈફ ટુ લિબર્ટીઝ એન્ડ પ્રોટેક્શન ઓફ એ લાઈફ, બરાબર. એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ પણ અને પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, જે આપણી કોન્સ્ટિટ્યુશનની અંદર આ લોકોને ડાયરેક્ટિવ પ્રિન્સિપલની અંદર, બરાબર, બધાને અલગ અલગ રાઇટ્સ અને લાયબિલિટીઝ અને ડ્યુટીઝ દ્વારા એમનું પ્રોટેક્શન કરવામાં આવે છે. નાવ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ કહેવાય કે અલગ અલગ લેજિસ્લેશન બનાવવામાં આવ્યા તરત જ, કે ફેક્ટરીઝ એક્ટ ઘડવામાં આવ્યો 1948, જેની અંદર ફેક્ટરીઝની અંદર જે કામ કરતા હોય તો એમના માટે કેવા રૂલ્સ અને રેગ્યુલેશન હોવા જોઈએ, એમને કેવા પ્રોટેક્શન મેઝરમેન્ટ્સ હોવા જોઈએ, એમના માટે કેવા વેલફેર ઓફિસર હોવા જોઈએ, બરાબર, જેથી કરીને એમને અથવા વર્કમેન કમ્પન્સેશન એક્ટ છે એ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થવો જોઈએ. તો આ બધા એક્ટ છે ઇટ્સ લિંકિંગ ટુ ઇચ અધર, ડેટ એમ્પ્લોયમેન્ટ સર્વિસ એક્ટ છે, મિનિમમ વેજીસ એક્ટ છે, માઇન્સ એક્ટ છે, બરાબર, પ્લાન્ટેશન લેબર એક્ટ છે, પેમેન્ટ ઓફ બોનસ એક્ટ છે. તો આ બધા એક્ટ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ અમેન્ડમેન્ટમાં આવ્યા અને એ એપ્લાય થયા લેબર લેજિસ્લેશનની અંદર. નાવ વોટ આર ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ લેબર લો? લેબર લોનો હેતુ શું છે? કોઈ કહેશે મને? અનમ્યુટ કરી શકો છો તમે. લેબર લોનો કાયદો છે એ શા હેતુથી ઘડવામાં આવે? અનમ્યુટ કરીને તમે કહી શકો છો વન બાય વન. મજૂરોનું જે શોષણ થતું તે અટકાવવા માટે. ઓકે. એમને વધારે કામ કરાવતા અને પગાર પણ ઓછો આપતા. પછી એમને રજા પણ ઓછી આપતા, એટલે એના માટે. તેમાં મહિલાઓને વેતન ઓછું આપવામાં આવતા, પુરુષોને વધારે આપવામાં આવતા કામના હિસાબે, તો એ રીતે. ઓકે, ઇક્વાલિટી નથી વુમેન એન્ડ મેનમાં. ઓકે, બીજા કોઈને? શા માટે લેબર લો લાવવામાં આવ્યો? આ તો હિસ્ટ્રી પાર્ટ આપણે જોયું કે ભાઈ હિસ્ટ્રીમાં એવોલ્યુશન કેવી રીતે થયું, પણ લેબર લો નો હેતુ શા માટે, લેબર લો શા માટે લાવવામાં આવે? બીજા કોઈને કંઈક એવું છે? રેખાએ જે કીધું એના પછી કોઈને? બાળ મજૂરી કરતા બાળકોને અટકાવવા માટે, કે જે 14 વર્ષથી ઓછી ઉંમરના હોય તેમને જે પોતાની ઈચ્છા વિરુદ્ધ કામે લઈ જવામાં આવે છે તેમના માટે, કે તેમને કામે ન લઈ જવાના. એના અંદર સ્ટાર્ટિંગ ને 83 સબ્જેક્ટ હતા કે બાળકોને કામે ન લઈ જવું પડે, અને અત્યારે 3 જ સબ્જેક્ટ છે એના: ખાણ ઉદ્યોગ, વિસ્ફોટક અને ફેક્ટરી અધિનિયમ 1948. એમ અત્યારે 3 જ સબ્જેક્ટ છે હાલ. અને એના અંદર જે આજે આ 3 ની અંદર જે પબ્લિક જે વ્યક્તિને બાળકને કામે લઈ જવા આવે ને, અને તો એના અંદર જે ગુનો બને છે કોગ્નિઝેબલ ઓફેન્સ, એટલે કે વોરંટ વગર ધરપકડ કરવાની કોઈ પણ વ્યક્તિની. અને એના માટે અત્યારે પહેલા 3 મહિનાથી 1 વર્ષની જે સજા હતી ને એ વધારીને 6 મહિનાથી કરીને 2 વર્ષથી 6 મહિનાથી 2 વર્ષની કરી નાખી છે. અને જે તેનું જે દરેક જિલ્લાની અંદર એની ફંડ એકઠું કરવા માટેની જે ટ્રસ્ટ ઉભું કરવામાં આવે એના 20,000 થી લઈને 50,000 દંડની જોગવાઈ છે અત્યારે. અને જો તેના વાલી વતી એને કામે લઈ જવા આવે ને ફર્સ્ટ ટાઈમ, જો એ વખત ફર્સ્ટ ટાઈમ પકડાય તો એના ઉપર કોઈ વાંધો નથી,
પણ જો બીજી વખત પકડાઈ જાય ને હમ. કે બાળકોને ગેરકાયદેસર રીતે મજૂરી કરાવે છે તો તેના ઉપર સજાની કાર્યવાહી છે. બરાબર. એટલે પહેલા પણ મજૂર કાયદો હતો, બરાબર. એ એટલા માટે ઘડવામાં આવે કે ત્યારે વુમન અને ચિલ્ડ્રન અને જે મેન છે એ વચ્ચે કોઈ ડિફરન્સ જ નહોતો, બધાને સેમ મજૂરી કરાવતા, એટલે એમના ઉપર ટોર્ચર પણ એટલું થતું. ને ખાસ કરીને આ જે હમણાં સાહેબે વાત કરી એ હમણાંનું અમેન્ડમેન્ટ છે, જે લેબર લો ની અંદર જે બાળ મજૂર કાયદો છે, બરાબર. તો એના લઈને અત્યારે સજા પણ વધારી છે, બરાબર. એટલે અત્યારે લેટેસ્ટમાં એ અમેન્ડમેન્ટ થયું છે, પણ આપણે પહેલાના જમાનામાં જોઈએ તો એનો હેતુ ત્યારે એવું શોષણ થતું હતું, એક્સપ્લોઇટેશન થતું હતું ઇન્ડસ્ટ્રીઝની અંદર અથવા ફેક્ટરીઝની અંદર અથવા બ્રિટિશ સરકારની અંદર. તો એને ધ્યાનમાં લઈને આ લોકોએ બ્રિટિશ કાળમાં જ 1948 બિફોર ઇન્ડિપેન્ડન્સ, બરાબર, એ લોકોના રૂલ્સ પ્રમાણે એ લોકો કાયદો બનાવ્યો હતો. પણ આપણે ઇન્ડિપેન્ડન્સ, આપણે જે ફેક્ટરીઝ એક્ટની વાત કરીએ, મિનિમમ વેજીસ એક્ટની વાત કરીએ, માઇન્સ એક્ટની વાત કરીએ, તો એ પાછળથી ઘડવામાં આવ્યો, બરાબર. પણ એના ઓબ્જેક્ટિવ્સ જોઈએ તો કોઈને કેવું છે આગળમાં? અમિતા, મ્યુટ કરી દેજો જેને નથી બોલવું હોય. ઓકે, તો એના ઓબ્જેક્ટિવ્સ જોઈ લઈએ. કે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ જસ્ટિસ, સોશિયલ, પોલિટિકલ એન્ડ ઇકોનોમિક, બરાબર. એટલે કે એક ન્યાય, સામાજિક, પોલિટિકલ અને ઇકોનોમિકલી એમની કન્ડિશન જળવાઈ રહે, બરાબર, ને એમને સરખું ન્યાય મળે, બરાબર. જ્યાં વાત કરવામાં આવી હોય, આપણે પ્રિમ્બલની અંદર વાત કરવામાં આવે છે સોશિયલ, ઇકોનોમિક અને પોલિટિકલ જસ્ટિસ મળે, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ અને રાઇટ ટુ ઇક્વાલિટીઝ ની વાત આવે, બરાબર. તો એના માટે આનો ઓબ્જેક્ટિવ્સ ઓફ લેબર લોનો છે. ખાસ કરીને બધા મ્યુટ કરી દેજો, વચ્ચે ડિસ્ટર્બ ના કરતા. ના, પ્રોવિઝન ઓફ ઓપોર્ચ્યુનિટી ટુ ઓલ વર્કર્સ, કે બધા વર્કર્સને લાભ મળે અને કામ કરવા માટે, રિસ્પેક્ટિવ ઓફ કાસ્ટ, ક્રીડ, રિલિજન, બિલીફ્સ, ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધેર પર્સનાલિટીઝ, બરાબર. એટલે આની અંદર એ લોકો પોતાના પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે અને અલગ અલગ કાસ્ટ, રિલિજનને લઈને બાયફર્ગેટ ના કરવામાં આવે, ને બધાને ઓલ વર્કર્સ હેવ એ opportunity to do work in the factories or whether it's establishment or any mines, બરાબર. તો એની અંદર એ કામ કરી શકે. પ્રોટેક્શન ઓફ વીકર સેક્શન ઇન કોમ્યુનિટી, એક આપણે કહી શકીએ કે જે મજૂર લોકો છે એમને એક પ્રોટેક્શન મળી રહે, અને એના માટે પ્રોટેક્શન માટે કરીને લેબર લો અમેન્ડમેન્ટ, લેબર લો આપણે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો. નાઉ મેન્ટેનન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પીસ, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પીસ જળવાઈ રહે, આપણું ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર ખાસ કરીને શાંતિ જળવાઈ રહે, કોઈ જાતની તકલીફ ના થાય, તેના માટે કરીને લેબર લો અને ઇન્ડસ્ટ્રીયલ રેગ્યુલેશન અને ઇન્ડસ્ટ્રીઝ એક્ટ આવ્યો, ફેક્ટરીઝ એક્ટ આવ્યો, જેનાથી લઈને આ આખા લેબર લોના પાર્ટ છે, બરાબર. ઇટ્સ ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ્સ, વિલ સી ઇન ધ નેક્સ્ટ સ્લાઇડ્સ, બરાબર. એટલે પછી પ્રોટેક્શન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઓફ લેબર સ્ટાન્ડર્ડ્સ, અને એ એમના શોષણ સામે પ્રોટેક્શન અને એમનું લેબર કહેવાય કે મજૂરનું ઇમ્પ્રુવમેન્ટ થાય, એમનું સ્ટાન્ડર્ડ વધે, એના માટે કરીને પ્રોટેક્ટ ધ વર્કર ફ્રોમ એક્સપ્લોઇટેશન, બરાબર, શોષણ સામે પ્રોટેક્શન, એન્ડ ગારંટી રાઇટ ઓફ વર્કમેન ટુ કમ્બાઇન એન્ડ ફોર્મ એસોસિએશન ઓર યુનિયન્સ, એ લોકો યુનિયન અને એસોસિએશન બનાવી શકે છે. આપણે કહીએ છીએ કે લેબર યુનિયન, બરાબર, એ લોકો એસોસિએશન પણ બનાવી શકે છે, મજૂર સંઘ, બરાબર, ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ. ઇન્શ્યોર રાઇટ ઓફ વર્કમેન ટુ બાર્ગેન કલેક્ટિવલી ફોર ધ બેટરમેન્ટ ઓફ ધેર સર્વિસ કન્ડિશન, બરાબર. એટલે એમના રાઇટ્સ અને એના ઉપર કોઈ હાનિ ન થાય અને એમને બેટરમેન્ટ ઓફ ધી સર્વિસ મળી રહે, તેના માટે અને એમની કન્ડિશન સારી રહે, તેના માટે કરીને આખા લેબર લોનું ઇમ્પ્લિમેશન કરવામાં આવ્યું અને એસ્ટાબ્લિશ થયો. નાઉ મેક ધ સ્ટેટ ઇન્ટરફિયર એઝ એ પ્રોટેક્ટર, બરાબર. તો કે ભાઈ રાજ્ય, જે તે રાજ્ય અથવા જે તે કન્ટ્રીઝ હોય, એ લોકો એમના પ્રોટેક્ટર માટે એક સોશિયલ વેલફેર ઊભું કરી શકે છે, અને એન્શ્યોર હ્યુમન રાઇટ્સ એન્ડ હ્યુમન ડિગ્નિટી, જે આર્ટિકલ 21 ની વાત કરવામાં આવે, આપણે લિંક કરીએ લેબર લોને, આપણે હ્યુમન રાઇટ્સની અંદર પણ લિંક કરી શકીએ, બરાબર. તો જેની અંદર હ્યુમન રાઇટ્સ વાયોલેટ ન થાય, એમની ડિગ્નિટી જળવાઈ રહે, તેના માટે કરીને ખાસ આ લેબર લોનું ઇમ્પ્લિમેશન કરવામાં આવ્યું. And proper regulation of employees and employer relationship is condition precedent for planned, progressive, purposeful development of any society. And the objective of the labor legislation is developing concept and require effort to achieve them in continuous basis. બરાબર. એટલે આ બધું અવિરત એક સંસ્થા જળવાઈ રહે અને સતત કાર્યશીલ રહે,
તેના માટે કરીને લેબર લોનું સ્થાપના કરવામાં આવી એટલે આ એક્ટ ઘડવામાં આવ્યો. નાઉ there is a one landmark judgment in the Hindustan Antibiotic versus Workman. In that it was said about the objectives એટલે એમને એની અંદર objectives ની વાત કરવામાં આવી કે ઇન્ડસ્ટ્રીયલ લો છે the court was to bring in the improvement in the service condition of industrial labor, બરાબર, જેની અંદર by providing them the normal amenities of life which would lead to industrial peace. બરાબર, શું થાય કે આના મુખ્ય હેતુ શું કે આ કેસની અંદર વાત કરવામાં આવી કે ભાઈ એ લોકોને એમનું ઇમ્પ્રુવમેન્ટ ઓફ સર્વિસ કન્ડિશન જળવાઈ રહે ઇન ધ ઇન્ડસ્ટ્રીઝની અંદર, બરાબર, મજૂરી જે પણ કરતા હોય એ નોર્મલ એમને એમ્યુનિટીઝ ઓફ લાઈફ વુડ લીડ ટુ ઇન્ડસ્ટ્રીયલ એટલે એમને કહેવાય કે વેતન એમને સરખું મળી રહે અથવા એમની એમ્યુનિટીઝ જળવાઈ રહે એના માટે કરીને ધીસ વુડ બી એક્સિલરેટ ધ પ્રોડક્ટિવ એક્ટિવિટી ઓફ ધ નેશન એન્ડ બ્રિંગ ધ પ્રોસ્પેરિટી ટુ ઓલ એન્ડ ફર્ધર ઇમ્પ્રુવિંગ ધ કન્ડિશન ઓફ લેબર. એટલે એક સારી વસ્તુ કહેવાય કે જેનાથી લઈને ઓબ્જેક્ટિવ ઇન્ડસ્ટ્રીયલ લો છે એ ઘડવામાં આવ્યો અને પ્રોસ્પેરિટી જળવાઈ રહે તેના માટે કરીને ખાસ કરીને. નાઉ ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ મેઇનલી 3 ક્લાસિફિકેશન ઓફ લેબર લેજિસ્લેશન. બરાબર, તો 3 લેજિસ્લેશન વિશે વાત કરવામાં આવે છે. પહેલા કે રેગ્યુલેટિવ બેઝિસ ઉપર ઘડવામાં આવે છે. તો ટુ રેગ્યુલેટ ધ રિલેશન બિટવીન એમ્પ્લોઈઝ એન્ડ એમ્પ્લોયર. શેના માટે ભાઈ કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ એમ્પ્લોઈઝ અથવા એમ્પ્લોયર હોય તો એમનું રિલેશન જળવાઈ રહે. પ્રોવાઈડ ફોર ધ મેથડ એન્ડ મેથડ ઓફ સેટલિંગ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ. કોઈ પણ ડિસ્પ્યુટ હોય એ એના દ્વારા સોલ્વ થઈ શકે આ લેજિસ્લેશનના ઇમ્પ્લિમેશન દ્વારા. તેની અંદર ટ્રેડ યુનિયન એક્ટ આવે, તેની અંદર ઇન્ડસ્ટ્રીયલ એક્ટ આવે, પછી બોમ્બે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એક્ટ આવે અને ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ એક્ટ, બરાબર, 1946. એટલે આ બધાનું રિલેશન જળવાઈ રહે વર્કર અથવા ટ્રેડ યુનિયનની અંદર રાઇટ્સ એન્ડ ઓબ્લિગેશન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ એમ્પ્લોયર એન્ડ ધ વર્કર ઓફ એઝ વેલ એઝ ધેર મ્યુચ્યુઅલ રિલેશનશીપ. બરાબર, જેના માટે કરીને આ રેગ્યુલેટિવ સિસ્ટમ થકી એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું. નાઉ પ્રોટેક્ટિવ મેજર્સ એટલે એની અંદર પ્લીઝ અમિતા મ્યુટ યોર ઓડિયો. પ્રોટેક્ટિવ મેજર્સની અંદર લેબર સ્ટાન્ડર્ડ એન્ડ ઇમ્પ્રૂવ ધ વર્કિંગ કન્ડિશન. સર આપણે એક ક્વેશ્ચન છે, હા, તો એના અંદર સર આ જે લેબર લો ની અંદર અમુક જે ફેક્ટરી એક્ટ છે પછી ખાણ અધિનિયમ છે એના અંદર કેમ ઉંમરની ડિફરન્ટ કે છે? જાણે કે કારખાના અધિનિયમની અંદર 14 વર્ષની ઉંમર કરતા નીચેના વ્યક્તિઓને કામે ના રાખી શકાય, હા, તો ખાણની અંદર 18 વર્ષ કરતા નીચે ના રાખી શકાય, તો એનું ડિફરન્ટ કેમ સર કે પેલાની અંદર 14 ને આની અંદર 18 એવું કેમ? હા, એનું પણ હું તમને સમજાવી દઉં. હું તમારું લાસ્ટ 5 મિનિટ છે એની અંદર હું તમને આ સમજાવું, બરાબર? તો ક્વેશ્ચન્સ તમે મને કહી શકો છો, પ્લસ તમે ચેટ બોક્સમાં પણ મૂકી શકો છો. હા, હું સમજાવું. હા, વાંધો નહીં. હું એટ ધ એન્ડ સમજાવું તમને, બરાબર? હા, કોઈ વાંધો નહીં સર. હા, હવે આગળ વાત કરી કે પ્રોટેક્ટિવ મેજર્સ, બરાબર. હવે તમારો જે પ્રશ્ન છે એની અંદર આની અંદર પણ એ સોલ્વ થઈ જાય એવું છે, બરાબર. ક્વેશ્ચન છે એનો આન્સર મળી જાય એવો છે. એટલે કે પ્રોટેક્ટિવ મેજર્સની અંદર શું થશે કે પ્રોટેક્ટ ધ લેબર સ્ટાન્ડર્ડ એન્ડ ઇમ્પ્રૂવ ધ વર્કિંગ કન્ડિશન. લોઝ લેઇંગ ડાઉન ધ મિનિમમ લેબર સ્ટાન્ડર્ડ ઇન ધ એરિયાસ ઓફ અવર્સ ઓફ વર્ક, બરાબર, કલાકો, સપ્લાય, એમને શું સપ્લાય કરવાનું હોય, શું મટીરિયલ છે, એમ્પ્લોયમેન્ટ ઓફ ચિલ્ડ્રન એન્ડ વુમન ઇન ધ ફેક્ટરીઝ ઓફ માઇન્સ, પ્લાન્ટેશન, ટ્રાન્સપોર્ટ, શોપ્સ એન્ડ અધર એસ્ટાબ્લિશમેન્ટ આર ઇન્ક્લુડેડ ઇન ધીસ કેટેગરી. એટલે કે આ બધા છે એ બધા આ કેટેગરીની અંદર આવશે. કે એની અંદર શું આવશે કે ફેક્ટરીઝ એક્ટ આવશે, માઇન્સ એક્ટ આવશે, પ્લાન્ટેશન ઓફ લેબર એક્ટ આવશે, મોટર ટ્રાન્સપોર્ટ વર્કર્સ એક્ટ આવશે, શોપ એન્ડ એસ્ટાબ્લિશ એન્ડ બીડી એન્ડ સિગાર વર્કર. તો આ જે આની અંદર જે સાઇડ ક્વેશ્ચન છે એની અંદર તમારે આ કવર થશે કે ફેક્ટરીઝ એક્ટ છે, માઇન્સ એક્ટ છે અને બીડી એન્ડ સિગાર વર્કર એક્ટ છે. તો એની અંદર જે એજનું લિમિટેશન આપવામાં આવ્યું છે જેની અંદર કોઈ પણ બાળકની વાત કરવામાં આવે છે 14 વર્ષથી નાના કોઈ પણ ફેક્ટરીઝની અંદર એલાઉડ નથી, બરાબર. અને માઇન્સની અંદર જે 18 વર્ષથી વધારે નીચેના છે એમને એલાઉડ નથી. કારણ કે મજૂર જે પણ ફેક્ટરીઝની અંદર હોય બાળક હોય તો એની ઉપર એટલું બધું ટોર્ચર અથવા એના ઉપર કોઈ પ્રેશરાઇઝ ના હોવું જોઈએ, બરાબર. જેનાથી લઈને બાળકને રાઇટ ટુ એજ્યુકેશનનો એડ કરવામાં આવ્યો. તો 6 to 14 years they have a right to education. They can learn in the free under the directive principle of state. જેની અંદર આપણે ફ્રી એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવ્યું છે કે એવરી સ્ટેટ હેઝ અ ડ્યુટી ટુ ગીવ ધ ફ્રી એજ્યુકેશન
ટિલ ધ 14 યર ઓફ એજ, બરાબર. એના માટે કરીને જો કોઈ પણ મજૂર રાખવામાં આવ્યો હોય બાળકને, તો એની સામે કાર્યવાહી થશે, બરાબર. એટલે એના માટે આ ખાસ કરીને આમેન્ટ કરવામાં આવ્યું છે, જેથી કરીને એનું શોષણ ના થાય, એનું કરિયર ના બગડે, એનું ભવિષ્ય સુધરે, એના માટેની વેલફેર ઓફ ધ લેબર એક આ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે. જ્યારે માઇન્સની અંદર વાત કરીએ તો માઇન્સ એવો ડિપાર્ટમેન્ટ છે કે જેની અંદર માઇન્સ એક્ટની અંદર જે મજૂર છે એ એકદમ હેલ્ધી હોવો જોઈએ, બરાબર. એમને પ્રોટેક્ટિવ મેજર્સમેન્ટ આપવામાં આવે છે, પણ વુમન્સ ઓલ્સો આર નોટ એલાઉડ ઇન ધ માઇન્સ એક્ટિવિટીઝ, બરાબર. તો તેની અંદર એટલે પ્રેગ્નેન્ટ વુમન હોય તો એને એલાઉડ નથી. તો આની અંદર જે બાયફર્ગેટ કરવામાં આવ્યું છે એજીસનું, તો એ એવી રીતે છે કે ભાઈ માઇન્સ એ થોડું ડેન્જરસ કહી શકાય, કે જેની અંદર બાળકો ના આવે ત્યાં સુધી સારું. એટલે કે મેજર એજ હોય તો એ લોકોને એલાઉડ છે કે તેની અંદર એ લોકો કામ કરી શકે છે, અને એમાં પાછું પ્રેગ્નેન્ટ વુમેન એન્ડ ચિલ્ડ્રન તો એલાઉડ નથી જ, બરાબર. એટલે આ એજનું બાયફર્ગેટ એટલા માટે કરવામાં આવ્યું છે કે એમના હેલ્થને ધ્યાનમાં રાખીને, એમના લાઈફને ધ્યાનમાં રાખીને, બરાબર, એ બધું ધ્યાનમાં રાખીને આ આખું પ્રોટેક્ટિવ મેજરમેન્ટ રાખવામાં આવ્યું છે, બરાબર. આ તમારું ક્વેશ્ચન્સનો આન્સર છે, તે તમારો ડાઉટ સોલ્વ થઈ ગયો છે. નાવ વેજીસ રિલેટેડ એક્ટ ઘડવામાં આવ્યા છે કે એમને અલગ અલગ લેબર્સ હોય તો એમનું પેમેન્ટ ઓફ વેજીસ એક્ટની અંદર એમને પેમેન્ટ કેવી રીતે કરવામાં આવે. મિનિમમ વેજીસ એક્ટ એટલે એમાં એઝ પર ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ એઝ પર ધ સ્ટેટ ગવર્મેન્ટ દે વિલ બાયફર્ગેટ ધેર વેજીસ એઝ પર ધ એક્ટ, બરાબર, એઝ પર ધ સિચ્યુએશન, બરાબર. જેમ કે અત્યારે લોકડાઉનનો પિરિયડ છે, તો એની અંદર યુપી સરકાર અથવા ગુજરાત સરકારે ડિસાઇડ કર્યું કે કોઈ પણ લેબરનું વેતન કટ નહીં કરવાનું, બરાબર. તો એમને જે આ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ છે એની જોગવાઈ અંદર એ લોકોને પૈસા મળે, બરાબર, મિનિમમ વેજીસ છે એ એમને મળે, એના માટેની વાત કરવામાં આવે. એટલે આવા બધા ઘણા બધા કિસ્સાઓ છે જે આપણે ડિટેલિંગમાં જોઈશું. એને પેમેન્ટ ઓફ બોનસ એક્ટ, ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ, આ તમારે લગભગ નેક્સ્ટ સેમેસ્ટરમાં આવશે, બટ ધીસ આર કવર અંડર ધ લેબર લો. સો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ which acts are comes under the labor law. Now social securities ની વાત કરવામાં આવે તો એવરી લેબર હેઝ એ લાઈફ એન્ડ લિબર્ટીઝ, બરાબર. તો એને સોશિયલ સિક્યુરિટી પણ હોવી જોઈએ. એની અંદર વર્કમેન્સ કમ્પન્સેશન એક્ટ જે આપણે ડિટેલમાં જોઈશું આપણા આ સેમેસ્ટરની અંદર. નાવ એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ છે, કોલ માઇન્સ પીએફ એક્ટ છે, એમ્પ્લોઈઝ પીએફ એન્ડ મિસલેનિયસ પ્રોવિઝન એક્ટ છે, અને મેટર્નિટી બેનિફિટ એક્ટ છે, અને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ છે. તો આ જે સોશિયલ સિક્યુરિટી આપવામાં આવી છે એમને આફ્ટર રિટાયરમેન્ટ અથવા ડ્યુરિંગ ધ એમ્પ્લોઈઝ પિરિયડ, બરાબર, એમને ઇન્સ્યોરન્સ અથવા માઇન્સનું પીએફ પ્રોવિડન્ટ ફંડ છે, અથવા મેટર્નિટી બેનિફિટ છે, અથવા ગ્રેચ્યુટીની વાત હોય તો એ કેવી રીતે કવર થશે. તો આ બધા સોશિયલ સિક્યુરિટી પર્પઝ માટે લેબર લોની અંદર આપણે આ બધા એક્ટ કવર કરવાના થશે. બેનિફિટ ટુ ધ સોશિયલ સિક્યુરિટી ટુ ધ વર્કમેન. નાવ વેલફેર ઓફ ધ બોથ ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ ધ વર્ક પ્લેસ, એટલે કલ્યાણકારી કહેવાય ને કે કલ્યાણ બંને છે, બંને અંદર પણ કામ કરતા હોય અથવા આઉટસાઇડ વર્કર હોય, વર્ક પ્લેસ હોય. તો એના ડિપેન્ડ્સ જે આપણા લેજિસ્લેશન અલગ અલગ ઘડવામાં આવ્યા, જેની અંદર લાઇમસ્ટોન એન્ડ ડોલામાઇટ માઇન્સ લેબર છે, તો એના માટે અલગથી આ ફંડ નિર્માણ કરવામાં આવ્યું. તો કે એમને એ ફંડ પ્રોવાઈડ કરવામાં આવે. કદાચ કોઈ ડેથ થઈ જાય આની અંદર વર્કર કામ કરતું હોય તો એને એ લેબર વેલફેર ફંડ દ્વારા એમને એ સહાયતા મળે. મિકા માઇન્સ વેલફેર ફંડ છે, આયર્ન ઓર માઇન્સ, મેગ્નીઝ ઓર માઇન્સ અને ક્રોમ ઓર માઇન્સ વેલફેર ફંડ છે, સિને વર્કર વેલફેર ફંડ છે. એટલે આ બધા ફંડ છે જે ફાળો છે જેની અંદર એ લોકો બીડી વર્કર વેલફેર ફંડ છે. એની અંદર જો એ લોકોને કંઈ એમના વેલફેરમાં એમને કંઈ ડિસ્ટર્બ થાય અથવા એમને પ્રોટેક્ટિવ લેબર્સ લોની અંદર એમને વેલફેર માટે જે આ બનાવવામાં આવ્યું છે તો એમની લિવિંગ લાઈફ છે, બરાબર, એમને promoting the welfare and the worker of improving their living condition through many of the protective labors law. તો આ ફંડ દ્વારા એ લોકો એમનું કલ્યાણ કરી શકે છે, એટલે કે તેમને કામ આવી શકે છે જો પણ કંઈ ઇસ્યુઝ થાય અથવા ફંડની અંદર એમને ડિસ્ટ્રીબ્યુટ કરેલું હોય તો ને તો, બરાબર. સો આઈ એમ એન્ડિંગ વિથ ધીસ ઓલ ધ videos with the conclusion that I can say that evolution of labor jurisprudence is the culminations of the incessant struggle faced by the worker. એટલે કે એક ઇવોલ્યુશન જે લેબર લોનું થયું, લેબર જ્યુરિસ્પ્રુડન્સનું, એ એમનું સ્ટ્રગલને જોઈને આપણને ધ્યાનમાં આવે કે એ લોકોએ કેવી રીતે કામ કર્યું હશે ત્યારે આટલું બધું ઇવોલ્યુશન આવ્યું લેબર લોની અંદર. એમને અલગ અલગ એક્ટ બનાવવામાં આવ્યા ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ ધેર કન્ડિશન, બેટરમેન્ટ ઓફ ધ ધેર સિક્યુરિટી ઓફ ધેર જોબ and condition of the worker. And labor legislation have to now acquire the status of separate branch of jurisprudence
because of the special feature changing the juristic idea. Therefore, the idea about the concept, origin, development, and objective and classification will be immense help to comprehend its principle. તો કે એમનું જે મુખ્ય હેતુ છે એ આ બધું ડેવલપમેન્ટ, એનું જે ઓરિજિન છે, એના જે ઓબ્જેક્ટિવ છે એને ધ્યાનમાં રાખીને આ ક્લાસિફિકેશન ઓફ લેજિસ્લેશન બનાવવામાં આવ્યા છે, જે અલગ અલગ, બરાબર, પ્રોટેક્ટિવ, રેગ્યુલેટિવ્સ એન્ડ વેલફેર. તો આ ત્રણેય અલગ અલગ બનાવવામાં આવે છે ક્લાસિફિકેશન દ્વારા. તો લેબર લોનું એક સરસ રીતે મજૂર કાયદો મજૂર લોકો માટે બનાવવામાં આવ્યો છે. નાવ કોઈને પણ ક્વેશ્ચન્સ હોય અથવા ડાઉટ હોય તે કેન આસ્ક. We have 5 minutes left. You can ask me any doubts or questions. Within 5 minutes, it will be disconnected automatically, and our lecture will be ended. કોઈને doubts? હલો સર, હા, આપણે લેબર લો વિશે નહીં પૂછવું, પણ આપણે જે સેમ 1 ના ફોર્મ ક્યારે ભરવાનું ચાલુ થશે ને બધું રેગ્યુલર બધું? એક મિનિટ, મારે એના માટે તારું રેકોર્ડિંગ બંધ કરવું પડશે. મારું છે ને રેકોર્ડિંગ ચાલુ છે અત્યારે હાલ, બરાબર. હું રેકોર્ડિંગ ઓફ કરું છું. કોઈને ડાઉટ હોય તો પહેલા રેઝ કરી શકે છે. ચેટ બોક્સમાં ચેટ પણ લખી શકે છે. તો નેક્સ્ટ આપણે લેક્ચર હશે ત્યારે પણ હું ડાઉટ તમને આપી દઈશ. ચેટ બોક્સમાં લખી શકે છે. ઓકે, નો ડાઉટ્સ. કારણ કે ઇન્ટ્રોડક્શન પાર્ટ છે, હિસ્ટોરિકલ પાર્ટની અંદર ડાઉટ્સ નહીં આવે એટલા બધા. છતાં પણ કોઈને કંઈ હોય તો તમે ચેટ બોક્સમાં કરી શકો છો અથવા ગૂગલ ક્લાસની અંદર મને કોમેન્ટ્સ કરી શકો છો. હા,